નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 1 સજીવ વિશ્વની અંદર આજે પાઠ 11 એમસીક્યુ ની વાત કરશું। આગળ આપણે 3 પાઠની અંદર એમસીક્યુ વાત કરી ગયેલા। આજે થોડાક વધારાના એમસીક્યુ ખાસ અગત્યના ટેક્સ્ટ બુક ને અનુલક્ષીને। ચાલો, પહેલો એમસીક્યુ, સંગત વિકલ્પ પસંદ કરો। અહીંયા 4 ઓપ્શન જે આપેલા છે A B C D એમાંથી સંગત કયું છે? ચાલો, પહેલું આપેલું છે ઘઉં, તો ઘઉંની અંદર પહેલું ઓપ્શન A સેપેન્ડાલ્સ, B ઓપ્શન ની અંદર આંબો પોયલ્સ, તો અહીંયા ગોત્રની વાત છે વિદ્યાર્થી મિત્રો। C ડિપ્ટેરા, D ઘરમાખી ડિપ્ટેરા। તો અહીંયાથી આ 4 માંથી કયો સાચું ગોત્ર આપેલું છે? ઘઉંની વાત કરીએ તો ઓપ્શન A ની અંદર ઘઉં સેપેન્ડાલ્સ, તો ઘઉંનું સેપેન્ડાલ્સ ગોત્ર નહીં આવે, એનું આવશે પોએલ્સ, એટલે આ ઓપ્શન ની આવે, સંગત નથી, ઓપ્શન A સંગત નથી। હવે B આંબો, તો આંબાની અંદર આપણને એનું ગોત્ર આપેલું છે પોએલ્સ, તો એનું પોએલ્સ ના આવે, એનું સેપેન્ડાલ્સ આવે, એટલે ઓપ્શન બી પણ સંગત નથી। ઓપ્શન સી માનવ, તો માનવની અંદર માનવનું ગોત્ર ડિપ્ટેરા નહીં થાય, એ તો કીટક વર્ગનું છે। માનવનું ગોત્ર તો કે પ્રાઇમેટ, એટલે સી પણ ઓપ્શન સંગત નહીં આવે। ઘરમાખી, તો ઘરમાખીનું ગોત્ર કયું થાય? ડિપ્ટેરા, એટલે આ 4 ઓપ્શન માંથી સંગત કયું છે? ડી સાચું કયું છે? ઘરમાખી, તો કે એનું ગોત્ર ડિપ્ટેરા, એટલે સાચો વિકલ્પ છે ડી ઘરમાખી ડિપ્ટેરા, એટલે સંગત કયું થશે? ડી। એટલે સંગત વાળા હોય તો આ રીતે પસંદ કરવાના વિદ્યાર્થી મિત્રો। આ ટાઈપના બીજા એમસીક્યુ તમારે સોલ્વ કરવાના જ છે, આપણે બને એટલા અહીંયા સોલ્વ કરશું। ડી ઘરમાખી, તો કે ડિપ્ટેરા ગોત્ર ક્લિયર વિદ્યાર્થી મિત્રો। સંગત વિકલ્પ પહેલો ઓપ્શન ઘઉં, તો સેપેન્ડાલ્સ ખોટું જ છે। આંબો, ઘઉંની અંદર શું હોય તો સાચું? પોએલ્સ। આંબાની અંદર સેપેન્ડાલ્સ હોય તો સાચું, એટલે પોએલ્સ આપેલું એટલે ખોટું। માનવની અંદર ડિપ્ટેરા ના હોય, પ્રાઇમેટ હોય, એટલે એ પણ ખોટું, તો સંગત કયું થશે? ઘરમાખી ડિપ્ટેરા ક્લિયર વિદ્યાર્થી મિત્રો। ચાલો, હવે બીજો એમસીક્યુ ઉપર આવીએ। અસંગત વિકલ્પ પસંદ કરો। અસંગત વિકલ્પ પસંદ કરો, ઓપ્શન A। હવે આમાંથી અસંગત એટલે 4 માંથી 3 સાચા હશે, એક ખોટો છે વિકલ્પ। અહીંયા સંગત હોય તો એક સાચો હોય, 3 ખોટા હોય, એટલું યાદ રાખવાનું। સંગત હોય તો 3 વિકલ્પ ખોટા હશે, એક સાચો, એટલું ટૂંકમાં પહેલા યાદ રાખજો। સંગતમાં શું યાદ રાખવાનું? સંગત વિકલ્પ પસંદ કરો એવું આવે તો 3 વિકલ્પ ખોટા હોય, એક વિકલ્પ સાચો હોય। એનાથી ઉલટું અસંગત વિકલ્પ પસંદ કરો એવું આવે તો એમાં 3 વિકલ્પ સાચા હોય, એક વિકલ્પ ખોટો હોય, એટલો જ ફરક છે મિત્રો। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે આપણે અસંગત કીધેલું છે, જો એટલે આ ટાઈપના એમસીક્યુ પૂછાય છે તો એ ઝડપથી તમને ક્લિયર થશે, એટલું મગજમાં યાદ રાખવાનું। ઓપ્શન A ઘરમાખી, તો એનું કુળ આપેલું છે અહીંયા મસ્કીડી, સાચું કે ખોટું વિચારો? ચાલો, મુસા ઘરમાખી, તો ઘરમાખીનું મસ્કીડી કુળ સાચું જ છે, એટલે આ સંગત જ છે। માનવ, તો માનવનું કુળ હોમોનિડી જ છે, એ પણ સાચું, માનવનું કુળ હોમોનિડી। સી ઓપ્શન આંબો, તો આંબાનું કુળ એનાકાર્ડિયેસી સાચું જ છે, આંબાનું કુળ પણ એનાકાર્ડિયેસી જ છે, તો અહીંયા ઓપ્શન ડી ખોટો થશે, કેમ કે 3 તો સાચા જ છે। અસંગત કયું થશે? ઘઉં, ઘઉંનું અહીંયા કુળ આપેલું છે સોલેનેસી, ઘઉંનું કુળ સોલેનેસી નહીં થાય, પોએસી થાય। શું થાય વિદ્યાર્થી મિત્રો? પોએસી। જો અહીંયા પોએસી આપેલું હોય તો સાચું થાય, પણ આપેલું શું છે? સોલેનેસી, એટલે અસંગત વિકલ્પ કયો થશે? આ સોલેનેસી કુળ કોનું? બટાકા, રીંગણ, ટામેટાનું, એટલે આ ખોટું થશે। ઘઉં સોલેનેસી કુળ, એ કેવો વિકલ્પ થશે? અસંગત। હવે ક્લિયર થઈ ગયું? સંગત અસંગત કોઈ પણ એમસીક્યુ હોય સંગત અસંગતમાં હવે સરળતાથી તમે સોલ્વ કરી શકશો। એટલે કે ઘરમાખી મસ્કીડી કુળ સાચું જ છે, માનવ હોમોનિડી એ પણ સાચું, સી માં આંબો એનાકાર્ડિયેસી એ પણ સાચું, ઘઉં સોલેનેસી આપેલું છે, સોલેનેસી ના આવે, શું આવે? પોએસી, એટલે વિકલ્પ ખોટો કયો થશે? ડી, એટલે જવાબ શું આવશે? ડી। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ફરીથી પાછો એક અસંગત, એટલે અસંગત ક્લિયર થઈ જશે તમારા।
असंगत विकल्प पसंद करो। असंगत विकल्प पसंद करो। ऑप्शन ए आंबो સેપિન્ડેસ। અહીંયા હવે અસંગત વિકલ્પ એટલે ત્રણ સાચા હશે, એક ખોટો હશે। ઘઉં, પોએલ્સ, ઘરમાખી, મસ્કેડી, માનવ, પ્રાઇમેટા। હવે આ કોને આધારે પસંદ કરવાના? ગોત્રને આધારે। જો આંબાનું ગોત્ર સેપિન્ડેસ તો એ સાચું જ છે, ઘઉંનું પોએલ્સ તો એ પણ સાચું જ છે, માનવ પ્રાઇમેટા તો એ પણ ગોત્ર સાચું છે। પણ અહીંયા ઘરમાખીની અંદર જવાબ સી આવશે। ઘરમાખીની અંદર મસ્કીડી આપ્યું છે। મસ્કીડી શું છે? કુળ છે। આ એનું શું છે? કુળ। એટલે જવાબ ખોટો કયો થશે? અસંગત। અહીંયા આ ત્રણના ગોત્ર આપેલા છે। જો આંબો સેપિન્ડેસ, ઘઉં પોએલ્સ, માનવ પ્રાઇમેટા તો એ ત્રણ ગોત્ર આપેલા છે, તો અહીંયા કુળ આપી દીધું। અહીંયા એનું ગોત્ર જો ડિપ્ટેરા આપેલું હોત તો એ સાચો વિકલ્પ થાત। આ ત્રણ ગોત્ર આપેલા છે, આ કુળ આપેલું છે, એટલે અસંગત વિકલ્પ કયો થશે? ઘરમાખી, મસ્કીડી। જો અહીંયા ડિપ્ટેરા હોત તો એ સાચું પડત, પણ શું આપી દીધું? એનું કુળ આપી દીધું, એટલે અસંગત વિકલ્પ કયો થશે? સી, ઘરમાખી, મસ્કીડી। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબ આવશે સી। ચાલો આ ત્રણ એમસીક્યુ ક્લિયર। ચાલો હવે ત્યાર પછી નીટમાં જે રીતના પૂછાય છે એમસીક્યુ ની વાત કરીએ। નીચે પૈકી સાચા વિધાન પસંદ કરવાના। આ ટાઈપના એમસીક્યુ ઘણા બધા હોય છે દરેક ચેપ્ટરમાંથી, એટલે ખાસ તૈયાર કરવા। સાચા ખોટા, ટ્રુ ફોલ્સ, TF। નીચે પૈકી સાચા વિધાન પસંદ કરો। નીચે પૈકી સાચા વિધાન પસંદ કરો। પહેલું વિધાન આપેલું છે, સિસ્ટેમા નેચર શબ્દ લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે કર્યો। તો એ સાચું છે કે ખોટું? વિચારો। ચાલો થિયરી ભણી જ ગયેલા છે આપણે। સિસ્ટેમા નેચર શબ્દ લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે કર્યો। બીજું વિધાન, જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે। જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે। સાચું કે ખોટું? વિચારો ચાલો ઝડપથી। ત્રીજું વિધાન, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ વડે કુળ બને છે। નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ વડે કુળ બને છે। સાચું કે ખોટું? વિચારો ચાલો। અને ચોથું વિધાન, બિલાડીનો કેનેડી કુળમાં સમાવેશ કરેલ છે। તો સાચું કે ખોટું? વિચારો ચાલો। હવે આ ચાર વિધાન આપેલા છે, એના ઓપ્શન 1 અને 4 સાચા, બીજામાં આપેલું છે 1 અને 3 સાચું, ત્રીજામાં આપેલું છે સી માં 1 અને 2 સાચા, ડી આપેલું છે 3 અને 4 સાચા। તો હવે આમાં કયું સાચું કયું ખોટું એની વાત કરી દઈએ। ચાલો નીચેથી જ આવીએ। ચોથું વિધાન, બિલાડીનું કુળ, બિલાડીનો કેનેડી કુળમાં, કેનેડી ની ફેલેડી કુળ આવે, એટલે આ વિધાન ખોટું છે। ચોથું ખોટું। નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ, જાતિ નહીં, ત્યાં પ્રજાતિ શબ્દ હોય તો સાચું પડે, વડે કુળ બને છે, જાતિ આપેલું છે, એટલે આ પણ વિધાન ખોટું। જાતિ એ નિમ્ન કક્ષાનો દરજ્જો છે, તો એ સાચું જ છે। સૌથી નિમ્ન કક્ષાનો અને ખરેખર અસ્તિત્વ ધરાવતું દરજ્જો હોય તો એ જાતિ જ છે, એટલે વિધાન 2 સાચું। વિધાન 1, સિસ્ટેમા નેચર શબ્દ લિનિયસે તેના પ્રકાશનના શીર્ષક તરીકે કર્યો, તો એ પણ સાચું, એટલે 1 અને 2 સાચા। તો ઓપ્શનમાં જોવાનું, એ માં 1 અને 4 આપેલા છે, એટલે આ નહીં આવે, ખોટું। બી માં 1 અને 3 આપેલા છે, એટલે એ પણ નહીં આવે। સી માં 1 અને 2 આપેલું છે, એટલે જવાબ શું આવશે? સી। જવાબ શું આવશે? સી। 3 અને 4 આ પણ નહીં આવે, એટલે જવાબ આવશે સી, 1 અને 2 સાચા। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે, બીજા રિફર કરવા। નીચે પૈકી સાચા વિધાન કયા? તો આ 1 અને 2। ક્લિયર? ચાલો ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, બહુ સરસ એમસીક્યુ એ પણ, કે આ વૈજ્ઞાનિકનો ગ્રંથ પુસ્તક વનસ્પતિઓની ઓળખ વનસ્પતિ સંગ્રહાલયમાં ગોઠવણી અને પ્રાદેશિક વનસ્પતિ સમૂહ તૈયાર કરવામાં મદદરૂપ થયા છે, અથવા માર્ગદર્શક રૂપે ઉપયોગ થાય છે।
કે આ વૈજ્ઞાનિકનો ગ્રંથ જે પુસ્તક છે એ વનસ્પતિની ઓળખ, વનસ્પતિ સંગ્રહાલયમાં ગોઠવણી, પ્રાદેશિક વનસ્પતિ સમૂહ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. એ હક્સલી, બી બેન્થામ અને હુકર, સી વ્હીટેકર, ડી લિનિયસ. તો હક્સલી નહીં આવે, એમને નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. વ્હીટેકર પણ નહીં આવે, એમણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. લિનિયસ પણ નહીં આવે, એ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક છે. માત્ર બેન્થામ અને હુકરે, બેન્થામ એટલે જવાબ બી, બેન્થામ અને હુકરે જે ગ્રંથ તૈયાર કરેલા છે, ગ્રંથ વનસ્પતિની ઓળખ, વનસ્પતિ સંગ્રહાલયમાં ગોઠવણી અને પ્રાદેશિક સમૂહ તૈયાર કરવામાં એનો ઉપયોગ થાય છે. બેન્થામ, હુકરનો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે જવાબ શું આવશે? બી. ચાલો, ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ. સજીવના વૈજ્ઞાનિક નામમાં જાતિના નામ પછી સંક્ષિપ્તમાં શું લખાય છે? સજીવના વૈજ્ઞાનિક નામમાં જાતિના નામ પછી સંક્ષિપ્તમાં, ટૂંકમાં શું લખાય છે? એ સજીવનું પ્રચલિત નામ, બી સંશોધકનું સંક્ષિપ્તમાં નામ, ટૂંકમાં નામ, સી સજીવની ઉપજાતિ, ડી પ્રજાતિ. તો હવે સજીવના વૈજ્ઞાનિક નામ, દાખલા તરીકે મકાઈનું વૈજ્ઞાનિક નામ ઝિયા મેઝ, જાતિ પ્રજાતિ, પછી આપણે એલ લખીએ છીએ, એ શું છે? સંશોધકનું સંક્ષિપ્ત નામ, એલ એટલે લિનિયસ, લિનિયસ એની શોધ કરેલી છે. જાતિના નામ પછી સંક્ષિપ્તમાં શું લખાય છે? તો બી આવશે, સંશોધકનું સંક્ષિપ્તમાં નામ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ત્યાર પછી 7મો એમસીક્યુ. ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ સેના પ્રત્યય તરીકે રજૂ થાય છે? પ્રજાતિ કે જાતિ? ચાલો, ઇન્ડિકા દાખલા તરીકે ઝિયા મેઝ અથવા તો મેન્જીફેરા ઇન્ડિકા. તો મેન્જીફેરા શું થશે? પ્રજાતિ. ઇન્ડિકા શું થશે? જાતિ. એટલે ઇન્ડિકા જાતિ છે. ટ્યુબરોઝમ, સોલેનમ ટ્યુબરોઝમ બટાકાનું વૈજ્ઞાનિક નામ, પેન્થેરા લિયો એ સિંહનું વૈજ્ઞાનિક નામ. જે પ્રત્યય પાછળના પ્રત્યય છે, તો જવાબ શું આવશે અહીંયા? જાતિ. આ ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ શું છે? જાતિ. એટલે કે પ્રજાતિ અને અહીંયા આવે, કુળ પણ નહીં આવે અને સમુદાય પણ નહીં આવે. શું દર્શાવે? ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો, તો કે જાતિ પ્રત્યય તરીકે રજૂ થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, આ 7 એમસીક્યુ. 8મો એમસીક્યુ. મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા એ શું રજૂ કરે છે? હમણાં આપણે વાત કરી, જાતિ હતી, તો આ શું થશે? મેન્જીફેરા ઇન્ડિકા આંબાનું વૈજ્ઞાનિક નામ, સોલેનમ ટ્યુબરોઝમ બટાકાનું વૈજ્ઞાનિક નામ, પેન્થેરા લિયો સિંહનું વૈજ્ઞાનિક નામ. તો શરૂઆતનું નામ હોય મેન્જીફેરા, પેન્થેરા, સોલેનમ, તો એ શું હોય વિદ્યાર્થી મિત્રો? પ્રજાતિ. તો એ જો, એ પ્રજાતિ, બી જાતિ, સી કુળ, ડી સમુદાય. તો શું આવશે? પ્રજાતિ. આ નહીં આવે, કુળ પણ નહીં આવે અને સમુદાય પણ નહીં આવે. જવાબ શું આવશે? પ્રજાતિ. મેન્જીફેરા, સોલેનમ અને પેન્થેરા, તો કે પ્રજાતિ રજૂ કરે છે. કોની? આંબાની, બટાકાની, સિંહ. એટલે મેન્જીફેરા ઇન્ડિકા તો આંબો, સોલેનમ ટ્યુબરોઝમ તો બટાટા, પેન્થેરા લિયો હોય તો સિંહ, પેન્થેરા ટ્રાઇગ્રિસ હોય તો વાઘ, પેન્થેરા પાર્ડુસા હોય તો દીપડો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, 9મો એમસીક્યુ. એ પણ બહુ સરસ એમસીક્યુ. વર્ગીકરણ કક્ષાઓની સાચી શ્રેણીને ઓળખવાની. એ જાતિ, ગોત્ર, સમુદાય, કુળ. તો આ સાચું વર્ગીકરણ આપણે કરીએ, ક્રમબદ્ધ આપણે વાત કરેલી, સૃષ્ટિથી લઈને જાતિ સુધી, એમાં જોવાનું. તો આ સાચું છે. કેમ સાચું નથી? જો, જાતિ પછી અહીંયા કુળ આવે, કુળ પછી ગોત્ર આવે, પછી સમુદાય, તો સાચું. એટલે આ શ્રેણી ખોટી. બીજામાં પ્રજાતિ, જાતિ, ગોત્ર, સૃષ્ટિ, તો એ પણ નહીં આવે. કેમ? તો કે જાતિ પહેલા આવવી જોઈએ, એટલે આ પણ ખોટું. ત્રીજામાં આપેલું છે જાતિ, પ્રજાતિ, પછી ગોત્ર, પછી સમુદાય, તો આ સાચું. પહેલા જાતિ આવે, પછી પ્રજાતિ આવે, પછી ગોત્ર, કુળ, સમુદાય, તો આ સાચું જ છે.
એટલે જવાબ સાચી શ્રેણી કઈ છે? સી. અહીંયા જાતિ સમુદાય સૃષ્ટિને ગોત્ર આપેલું છે ખોટું, એટલે કયો શ્રેણી સાચી છે? જાતિ પ્રજાતિ. અહીંયા કોઈ ગમે તે બદલાવી શકે, કુળ પણ આપી શકે, અહીંયા સૃષ્ટિ પણ આપી શકે, તો પણ એ સાચું. એટલે જવાબ શું આવશે? સાચી શ્રેણી કઈ? તો કે સી. જવાબ સી. જાતિ પ્રજાતિ ગોત્ર સમુદાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આપણે 9 MCQ જોયેલા છે. ઝડપથી આનો એક સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આગળના MCQ ની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો MCQ નંબર 10. યોગ્ય જોડ મેળવો. યોગ્ય જોડ મેળવો. કોલમ A અને કોલમ B આપેલા છે. કોલમ A ની અંદર પહેલું પેન્થેરા લિયો, અહીંયા વૈજ્ઞાનિક નામ આપેલા છે, અહીંયા સામાન્ય નામ. બીજું પેન્થેરા ટાઇગ્રીસ, ત્રીજું મેન્જીફેરા ઇન્ડિકા, ચોથું સોલેનમ ટ્યુબરોઝમ. અહીંયા કોલમ B ની અંદર P આપેલું છે આંબો, Q આપેલું છે બટાટા, R આપેલું છે સિંહ, S આપેલું છે વાઘ. તો હવે આને યોગ્ય જોડની અંદર જોડવાના. કોનું આ વૈજ્ઞાનિક નામ, સામાન્ય નામ પેન્થેરા લિયો, તો એ કોનું વૈજ્ઞાનિક નામ છે? તો કે સિંહનું, એટલે એક સાથે R આવશે. આ ત્યાર પછી પેન્થેરા ટ્રાઇગ્રીસ, તો એ વાઘનું વૈજ્ઞાનિક નામ, એટલે S આવશે, બે સાથે S. મેન્જીફેરા ઇન્ડિકા, તો એ આંબાનું વૈજ્ઞાનિક નામ, એટલે ત્રણ સાથે P આવશે. અને સોલેનમ ટ્યુબરોઝમ, તો એ Q એટલે બટાટાનું વૈજ્ઞાનિક નામ, એટલે અહીંયા Q આવશે. એટલે આન્સર શું આવશે? 1 માં R, 2 માં S, 3 માં P, 4 માં Q. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી બીજું યોગ્ય જોડ મેળવવાનું. કોલમ પ્રકારનો એ પણ અહીંયા 3 કોલમ આપેલા છે. કોલમ 1, 2 અને 3. કોલમ 1 ની અંદર મનુષ્ય, બીજા ઉપર ઘરમાખી, ત્રીજા ઉપર આંબો, ચોથા ઉપર ઘઉં. કોલમ 2 માં P પોએસી કુળના નામ આપેલા છે, અહીંયા સામાન્ય નામ, કુળના નામ. Q મસ્કીડી, R હોમોનિડી, S એનાકાર્ડિયેસી. અહીંયા ગોત્ર આપેલા છે, T ડિપ્ટેરા, S સેપેન્ડેલ્સ, W પ્રાઇમેટા, X પોએલ્સ. ચાલો હવે એને કોલમ સાથે જોડવાના. તો મનુષ્યનું કુળ આ 4 માંથી કયું છે? તો મનુષ્ય, તો કે હોમોનિડી, તો R આવશે. એટલે આપણે અહીંયા પહેલા R લખીએ. હવે હોમોનિડી માનવ મનુષ્યનું ગોત્ર કયું? તો પ્રાઇમેટા, તો W આવશે. તો 1RW પહેલામાં. ત્યાર પછી ઘરમાખી, ઘરમાખીનું કુળ કયું? તો મસ્કીડી, એટલે 2 માં Q આવશે. મસ્કીડી એટલે કે ઘરમાખીનું ગોત્ર કયું? તો T ડિપ્ટેરા, એટલે T આવશે. એટલે બીજામાં 2QT. ત્યાર પછી આંબો, તો આંબાનું કુળ એનાકાર્ડિયેસી, એટલે S આવશે. 3S. એનાકાર્ડિયેસી નું ગોત્ર તો U સેપેન્ડેલ્સ, એટલે U આવશે. એટલે ત્રીજામાં SU. હવે ચોથું ઘઉં, એક જ બાકી રહ્યું. કુળ એનું P પોએસી, એટલે અહીંયા P લખીએ આપણે. પોએસી એનું ગોત્ર તો પોએલ્સ, એટલે X. એટલે અહીંયા 4PQX. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ એનો આન્સર થશે 1RW, 2QT, 3SU, 4PX. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ રીતે કોલમ પ્રકારના MCQ હોય તો આ રીતે જોડવાના. ચાલો ત્યાર પછીનો 12મો MCQ, નજીકના સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને
શેની રચના કરે છે? નજીકના સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને શેની રચના કરે છે? એ જાતિ, બી પ્રજાતિ, સી કુળ, ડી વર્ગ. તો અહીંયા નજીકની જાતિ કીધેલું છે એટલે આ નહીં આવે, કુળ પણ નહીં આવે, વર્ગ પણ નહીં આવે. જાતિ ભેગી મળીને શેની રચના કરે તો કે પ્રજાતિની, એટલે જવાબ બી આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? જવાબ બી. ચાલો ત્યાર પછી 13મો એમસીક્યુ. ફેલિસ પ્રજાતિમાં શેનો સમાવેશ થાય છે? ફેલિસ પ્રજાતિમાં શેનો સમાવેશ થાય છે? એ સિંહ, બી દીપડો, સી વાઘ, ડી બિલાડી. તો સિંહ નહીં આવે, દીપડો પણ નહીં આવે, વાઘ પણ નહીં આવે. શું આવશે? બિલાડી. ફેલિસ પ્રજાતિમાં તો કે બિલાડીનો સમાવેશ થાય છે. ચાલો ત્યાર પછી સોલેનમ 14મો એમસીક્યુ. સોલેનમ, પિટુનિયા અને ધતુરાએ કયા કુળમાં સમાવેશ છે? સોલેનમ, પિટુનિયા અને ધતુરાએ કયા કુળમાં સમાવેશ છે? એ માલ્વેસી, બી સોલેનેસી, સી પોએસી, ડી ગ્રામીણી. તો માલ્વેસી ની અંદર જાસૂદ, પોએસી ની અંદર ઘઉં, ગ્રામીણી ની અંદર પણ એકદળી વનસ્પતિ. તો અહીંયા સોલેનમ, પિટુનિયા અને ધતુરો એ બી સોલેનેસી કુળમાં સમાવેશ છે. કયા કુળમાં? સોલેનેસી. જવાબ શું આવશે? બી સોલેનેસી કુળ. ચાલો ત્યાર પછી 15મો એમસીક્યુ. બિલાડી અને કૂતરાનું કુળ કયું છે? બિલાડી અને કૂતરાનું કુળ કયું છે? એ ફેલિડી અને કેનેડી, બી કેનેડી અને ફેલિડી, સી ફેલિડી અને મસ્કીડી, ડી લાટીડી અને મસ્કીડી. તો અહીંયા બિલાડીનું કુળ યાદ રાખવાનું ફેલિડી, કૂતરાનું કુળ યાદ રાખવાનું કેનેડી. એટલે અનુક્રમે કયું આવે? એ ફેલિડી બિલાડીનું, કૂતરાનું કેનેડી. જવાબ શું આવશે? એ. અહીંયા નહીં આવે કેમ? તો કે કેનેડી બિલાડીનું નથી, ફેલિડી કૂતરાનું નથી, એટલે આ નહીં આવે. આ તો આવે જ નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે જવાબ શું આવશે? એ ફેલિડી અને કેનેડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે પછીનો સરસ એમસીક્યુ. માનવ, ઘરમાખી, આંબો અને ઘઉંના ગોત્ર માટે કયો વિકલ્પ અનુક્રમે સાચો છે? હવે આ તમને ગોત્ર ખબર હોય તો તરત જ આવડી જાય એમસીક્યુ. અનુક્રમે જોવાનું. માનવનું ગોત્ર કયું પહેલા યાદ રાખો? પ્રાઇમેટા. ઘરમાખી તો કે ડિપ્ટેરા, આંબો સેપેન્ડાઇસ, ઘઉં પોએલ્સ. તો હવે રીતે જોતા જઈએ. ચાલો ઓપ્શન એ આપેલું છે ડિપ્ટેરા પેલું છે માનવ એટલે આવશે જ નહીં. પ્રાઇમેટા, સેપેન્ડાઇસ, પોએલ્સ એટલે આવશે નહીં. એ. બી માં પ્રાઇમેટા તો માનવ સાચું. ઘરમાખીમાં ડિપ્ટેરા આવે તો અહીંયા સેપેન્ડાઇસ આપેલું છે. પછી આંબામાં ડિપ્ટેરા આપેલું છે, ઘઉંમાં પોએલ્સ એટલે આને લીધે આ નહીં આવે. બી પણ નહીં આવે. સી માનવ પ્રાઇમેટા, ઘરમાખીનું પોએલ્સ આપેલું છે એટલે આવે જ નહીં. આંબો તો સેપેન્ડાઇસ બરાબર, ઘઉંમાં પોએલ્સ આવે તો ત્યાં ડિપ્ટેરા આપેલું છે એટલે આ પણ નહીં આવે. જવાબ સી પણ નહીં આવે. હવે માનવમાં પ્રાઇમેટા તો સાચું, ઘરમાખી ડિપ્ટેરા સાચું, આંબો સેપેન્ડાઇસ સાચું, ઘઉં પોએલ્સ સાચું. તો જવાબ શું આવશે? ડી. સાચો ક્રમ કયો? માનવ તો કે પ્રાઇમેટા, ઘરમાખી તો કે ડિપ્ટેરા ગોત્ર, આંબો તો સેપેન્ડાઇસ, ઘઉં તો પોએલ્સ. એટલે જવાબ શું આવશે? ડી. સાચો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ડી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો 17મો એમસીક્યુ. વર્ગીકરણના દરેક ચરણ શું દર્શાવે છે? દરેક ચરણ શું દર્શાવે? ત્યાં વર્ગક દર્શાવે, બી કક્ષા દર્શાવે, સી શ્રેણી દર્શાવે, ડી વર્ગ દર્શાવે. એટલે કે વર્ગીકરણના દરેક ચરણને શું દર્શાવે છે? તો વર્ગક, બી કક્ષા, સી શ્રેણી, ડી વર્ગ. તો અહીંયા વર્ગક પણ નહીં આવે, શ્રેણી પણ નહીં આવે, વર્ગ પણ નહીં આવે. શું આવશે? કક્ષા. જવાબ શું આવશે? કક્ષા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ 17 એમસીક્યુ આજના. ચાલો ઝડપથી એકવાર સ્ક્રીનશોટ લો પહેલા.
ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો. ચાલો ઝડપથી પેન્થેરા ફરીથી આપણે ઝડપથી જોઈ લઈએ, રિવિઝન કરી દઈએ. પેન્થેરા લિયોનું વૈજ્ઞાનિક નામ. કોનું વૈજ્ઞાનિક નામ? તો કે સિંહનું. પેન્થેરા ટ્રાઇગ્રિસ તો કે વાઘનું નામ. મેન્જીફેરા ઇન્ડિકા આંબાનું. સોલેનમ ટ્યુબરોઝમ તો બટાટાનું વૈજ્ઞાનિક નામ. મનુષ્ય કુળ કયું? હોમોનિડી. ગોત્ર કયું આવશે? પ્રાઇમેટા. ઘરમાખી મસ્કીડી કુળ. ગોત્ર ડિપ્ટેરા. આંબો એનાકાર્ડિયેસી કુળ. ગોત્ર સેપેન્ડસ. ઘઉં પોએસી કુળ. ગોત્ર પોએલ્સ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી નજીકના સંબંધ ધરાવતી જાતિઓ ભેગી મળીને શેની રચના કરે? તો કે પ્રજાતિ. હેલિસ પ્રજાતિમાં શેનો સમાવેશ થાય? તો બિલાડીનો. સોલેનમ પિટ્યુનિયા ધતુરો એ કયા કુળમાં સમાવેશ? તો સોલેનેસી. બિલાડી અને કૂતરાને કયા કુળમાં મૂકેલા છે? તો કે ફેલેડી અને કેનેડીમાં. બિલાડીને ફેલેડીમાં, કૂતરાને કેનેડીમાં. માનવ ઘરમાખી આંબો ઘઉંના ગોત્ર માટે વિકલ્પ કયો સાચો? તો માનવ માટે પ્રાઇમેટા, ઘરમાખી માટે ડિપ્ટેરા, આંબા માટે સેપિન્ડસ, ઘઉં માટે પોએલ્સ. અને વર્ગીકરણના દરેક ચરણ શું દર્શાવે છે? તો બી કક્ષા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજના 17 MCQ પાર્ટ 11 ના નીટની બુકમાં 17 MCQ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ક્લિયર? આ ચેપ્ટરના મોસ્ટ ઓફ આપણે MCQ જોયેલા છે. હજી પણ આગળ અગત્યના MCQ આપણે ચર્ચા કરીશું. મને આશા છે કે હવે તમને આ કમ્પ્લીટ આવડી જશે. નમસ્કાર.